જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. હું છું પરાલે જયદીપ અને અમારી સાથે છે ધ્રુવીલભાઈ. આજે આપણે જવાનું છે. ધ્રુવીલભાઈ, ક્યાં જવાનું છે આજે આપણે? હા, તો જવાનું છે આપણે આજે સુરેન્દ્રનગર. વેકેશનનો આજે છેલ્લો રવિવાર છે, તો જઈએ આજે સુરેન્દ્રનગર જવાનું છે. થોડીક ફરવા માટે જઈએ છીએ અને આપણે આવી ગયા છીએ અત્યારે જો રિલાયન્સનું પેટ્રોલ પંપે થોડીક આવી જઈએ, પેટ્રોલ પુરાવી લઈએ. પેટ્રોલ પુરાવીને જાય પછી આપણે સુરેન્દ્રનગર મળીએ પછી આગળના વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે છે ચોટીલાથી નીકળી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે ડોળિયા બાઉન્ડ્રી. તો ડોળિયા બાઉન્ડ્રી પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે દર્શન મેલેડીમાંના કરી લઈએ છીએ. અને આ એક રસ્તો જાય છે એ સુરેન્દ્રનગર બાજુ જાય છે અને બીજો રસ્તો છે જાય છે અમદાવાદ બાજુ. તો આપણે જવાનું છે સુરેન્દ્રનગર બાજુ. તો ચાલો મિત્રો જઈએ આપણે સુરેન્દ્રનગર. આગળ જઈએ અને આપણે પણ તમને બતાવીએ કે આગળ શું શું દર્શન કરે છે. અને આપણે પહોંચી ગયા છીએ મેલેડીમાંના ભાડુકાના જે મેલેડીમાંનું છે મંદિર, ત્યાં આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. અને અહીંયા આપણે છે ધ્રુવીલભાઈ. જય માતાજી, જય મેલેડીમાં. આપણે આવી ગયા છીએ મેલેડીમાંના મંદિરે. અમારે જો વેદુબેન અહીં બેસી ગયા છે. આપણે માતાજીના દર્શન કરી લીધા છે. દર્શન કરવા માટે જય મેલેડી બધા કોમેન્ટમાં લખી દેજો. દર્શન કરવા માટે આપણે આવી ગયા હતા અહીંયા. આપણે પહોંચી ગયા છીએ ત્યારે ભાડુકા જો આ રસ્તો છે એનો. ને મેલેડી પણ આપણે દર્શન કરી લીધા છે. થોડીક વાર માટે ઊભા રહ્યા છીએ અહીંયા. દર્શન કરીને ઊભા રહી ગયા છીએ આપણે. જો વેદુબેન મજામાં. જો અમારા વેદુબેન ઊભા રહી ગયા છે. અમે ધ્રુવીલભાઈને હવે બેઠી ગયા. થોડીક વાર રેસ્ટ લઈને પછી નીકળી આગળ સુરેન્દ્રનગર જવા માટે. તો આપણે મેલેડીમાંના દર્શન કરી લીધા છે ને નીકળી ગયા છીએ આપણે આગળ. આપણે પહોંચી ગયા છીએ હવે મૂળી ગામમાં. તો મૂળી માંડવરા દાદાનું મંદિર છે, તો જરા કોમેન્ટમાં લખી દેજો જય માંડવરા દાદા. અને કોણ કોણ મૂળી દર્શન કરવા માટે આવેલું છે જરા કોમેન્ટમાં લખી દેજો. ના છે મૂળી ગામમાં જવાનો રસ્તો મેઇન ગેટ છે, એની બાજુમાં છે આગળ અહીંયા સ્કૂલ છે આવેલી છે. તો જે કોઈ મિત્રો મૂળીમાં ત્યાં જોઈ રહ્યા હોય તો કોમેન્ટ કરી દેજો. અને આવી કોઈ પણ મૂળી ત્યાં છે ગામની એ પણ જરા કોમેન્ટમાં લખી દેજો. તો આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર. ખાલી હો ગઈ છે, પાણી નથી. તો જઈએ આપણે હવે આગળ. તો પાણી નથી જઈએ આપણે જે આગળ જોઈએ શું આવે છે આગળ. પણ ત્યાં તો થોડીક પહોંચવામાં ત્યાં તો આપણે આવી ગયા છીએ મેક્સનનું કારખાનું, કે જ્યાં ચોકલેટનું કારખાનું છે. ચોકલેટનું કારખાનું કે જેમાં આપણે ડેરી મિલ્ક બને છે અને બીજી અન્ય કેટલીક ચોકલેટો બને છે. તો જેને ચોકલેટ ખાવી હોય તો સુરેન્દ્રનગર આવી જજો મેક્સન કારખાનામાં. આગળ જે આ રસ્તો છે તમે દેખાડો ધ્રુવીલભાઈ આગળ. હાલો આ બાજુ દેખાડો ધ્રુવીલભાઈ. આ છે આપણે બહુમાળી ભવન જવાનો રસ્તો. અહીંયા લાયસન્સ કઢાવવું હોય તો અહીંથી આ રસ્તાથી તમારે અંદર જવું પડે છે. તો ફાઇનલી મિત્રો આપણે છે સુરેન્દ્રનગર સિટીમાં એન્ટર થઈ ગયા છીએ અને આ છે આપણું સર્કિટ હાઉસ એટલે કે અતિથિ ભવન સુરેન્દ્રનગરનું. તો ચાલો આપણે અહીંથી આપણે અંદર હવે સિટીમાં જવાનું છે તો જતા રહીએ. તો જઈ છીએ અંદર આપણે હવે સુરેન્દ્રનગર સિટીમાં. પણ રસ્તો તો ખૂબ જ લીછો લાગે છે એટલે સ્લીપ થવાની થોડીક બીક લાગે છે. એટલે આપણે ધીમે ધીમે બાઇક ચલાવી અને જઈએ આગળ. જોઈએ હવે શું છે સુરેન્દ્રનગરમાં આગળ. જેમ જેમ જતા જઈએ એમ તમે પણ વિડીયો જોતા રહેજો અને કોમેન્ટમાં લખજો કોણ કોણ સુરેન્દ્રનગરથી આ વિડીયો જોઈ રહ્યા છે. આપણે બતાવી તમને આગળ જતાં ભોગાવો નદી છે કેવી છે, પાણી શું છે તમને બતાવતા રહીએ. વિડીયોમાં જોડાતા રહેજો. ત્યાં તો આપણે આવી ગયા છીએ ભોગાવો નદી. આ ભોગાવો નદીમાં કોને શ્રાપ આપેલો છે જેને ખબર હોય તો એનો ઇતિહાસ જો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં લખી દેજો. ભોગાવો નદીમાં શું શ્રાપ છે અને શું એનો ઇતિહાસ છે જે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. અને આ નદીમાં તમે જુઓ છો કે પાણી છે એ ટકતું નથી. પાણી છે છતાં સુકાઈ જાય છે. શ્રાપ છે એનો જરાક જેને ખબર હોય કોમેન્ટ કરી દેજો. થોડીક વાર આગળ જાય તો ઘણો ખટારો હતો મળી ગયો. સામે જે તમે દેખાય છે એ ધોબી ઘાટ છે કે જ્યાં બધા ધોબીઓ જે કપડાં આપણે જે આપીએ એ કપડાં અહીંયા ધોવે છે અને પછી આપણે પહોંચાડે છે. ત્યાં તો આપણે પહોંચી ગયા છીએ ટાગોર બાગ પાસે. જ્યાં જો તમે ગયેલા સુરેન્દ્રનગરનું પહોંચી ગયા છીએ. ફરતી દિવાલો જો તમે જેમાં રંગીન ચિત્રો દોરેલા છે. અને સામે આપણે આવી ગયા છીએ
ટાગોર બાગ પાસેથી આપણે જે આ બાજુ છે એ કોર્ટ છે, કોર્ટ પાસેથી પસાર થઈને આપણે આવી ગયા છીએ ટાગોર બાગ થઈ ગયા છીએ. ત્યાં આપણે ધીમે ધીમે જવાનું છે, આપણા જે ઘરે જવાનું છે. ઘરે જતાં પહેલાં રસ્તામાં આપણને ખબર પડી કે આજે રવિવાર છે ને અહીંયા રવિવારી ભરાય છે. આ રવિવારીમાંથી આજે આપણે આટો મારવા જવાનું છે. કોણ કોણ આ રવિવારીમાં આવેલું છે ત્યાં કોમેન્ટ કરી દીધું. એના બગીચે જુઓ મસ્ત મજાની ફરતે દિવાલો છે, સુંદર મજાની રંગીન ચિત્રોથી દોરેલી છે. અને આગળ આપણે જાય છે ગીલાનો ઝકડો. આપણે આવી ગયા રવિવારીમાં સુરેન્દ્રનગરની જવાનું તો બીજા પણ રસ્તામાં હતું એટલે આપણે જરાક ઊભા રહી ગયા જોવા માટે. પડદા વરદાન બધું જો તમે અહીંયા વસ્તુઓ બધી છે, સાડી ડ્રેસ ને ચુંદડીઓ અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ જોઈએ તમને અહીંયા જો પટ્ટી પટ્ટી તમને. શું લીધું વેદુબેન તમે? હા જો તો આમું એમાં વેદુબેન અને ધ્રુવીબેન જો શરૂઆત કરી દીધી, રમકડાથી શરૂઆત કરી છે. ચાલો હા જો ગરમી નો થાય ને એટલે જો પંખો લીધો છે ધ્રુવીલભાઈએ. વેદુબેન આવી ગયા છીએ આપણે સુરેન્દ્રનગર અત્યારે રવિવારીમાં અત્યારે બજારમાં ફરવા માટે આવ્યા. અમારે થોડીક ખરીદી કરે છે. અને ધ્રુવીલભાઈ કેમ કરવાનું બરાબર? હા તો પંખો લગાવી દેવાનો ગરમી નો થાય ને એટલે. વેદુબેન અમારે જો પંખો લગાવી દીધો પછી ફેરવાશે એટલે એમાં વેદુબેનને ગરમી ન થાય. કાકા તો હજુ આવું કંઈક એન્ટિક વસ્તુ હજુ આવું કંઈક મળતી રહે છે. જોઈએ આગળ ચાલો. જો મસ્ત મજાની કાકડી, લીંબુ, માટલા, ગુલ્ફી, તાલ પાપડી બધું જો વેચાય છે. રવિવારે માટો મારો આવ્યા હતા આજે. ચુનરી બધું આપણે આવી ગયા સુરનગર પહોંચી ગયા. બધા આવી ગયા જો કાબરિયા બધા જો બેસી ગયા ને આપણે જો ગુલ્ફી ખાવા બેસી ગયા. ચાલો આપણે હવે ગુલ્ફી ખાઈ લઈએ. નહીં વેદુબેન ગુલ્ફી ખાવી મજા આવે ને? થોડીક વાર થઈ ગઈ તો અમારા ધ્રુવીલભાઈ તો આવી ગયા છે ધૂમનું બાઇક લઈને. અમારા વેદિકાબેન પાછળ બેસી ગયા છે અને જાય છે બે આટો મારવા માટે. જોઈ લો અમારા ધ્રુવીલભાઈ જો બાઇક લઈ લીધી છે હાયાબુજાનું, હમણાં જાય છે આટો મારવા માટે. આપણે ઘરે બેઠા કંટાળો હતો તો આપણે નીકળી ગયા છીએ આપણું બાઇક લઈને સુરેન્દ્રનગરમાં આટો મારવા માટે. તો આપણે જો આજે ડનાવાળા થઈને આપણે જે અહીંયાથી જઈ આવવાનું છે આપણે કોલેજ બાજુ કે જે આપણે કોલેજ કરેલી. તો આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર કે જેને ડાયટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુલાકાત માટે આવેલાથી ઊંચું ઉપર જેથી આપણે કોલેજ છે કે જ્યાં આપણે અહીંયા પીટીસી કરેલું છે 2 વર્ષનું એ જગ્યા ઉપર આવી ગયા છીએ. ફરી પાછી એક આપણી જૂની યાદોને તાજી કરવા માટે છે આપણે અહીંયા આવ્યા હતા. આ છે આપણી હોસ્ટેલ. હોસ્ટેલમાં આપણે રહેતા હતા. અહીંયા પાછળ છે સદેલઈ જો. જો આ છે આપણી હોસ્ટેલ. આપણું નોટિસ બોર્ડ છે અહીંયા. અને આપણું છે આ હોસ્ટેલ કે જ્યાં આપણે અહીંયા 2 વર્ષ અહીંયા આપણે કાઢેલા છે. સામે જે કાર્યાલયનું બોર્ડ છે ને એ આપણો રૂમ હતો ને એક ઉપરના બીજા માળે આપણો રૂમ હતો. આ છે આપણું વોલીબોલની જન્મદાતા કે આપણે અહીંથી જ વોલીબોલ છે આ ગ્રાઉન્ડ ઉપરથી શીખ્યા છીએ. અને આગળ જે કાંઈ આપણે વોલીબોલ કરાવીએ છીએ આ જ ગ્રાઉન્ડ ઉપરથી છે ને આપણે શીખેલા છીએ. આપણે વર્ષ 2011માં એડમિશન લીધું હતું અને 13માં આપણે કમ્પ્લીટ કરેલું છે. આ જગ્યા છે ડાયટ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. ઘણો બધો સુધારો આવી ગયો છે. આ છે માંડવ 1 ને અહીંયા છે જૂની જાણીતી આપણે પવન ચક્કી હતી ને પાંખ ખેંચો થોડોક સુધારો કરી નાખ્યો છે. અને મસ્ત મજાનું જો અહીંયા 1 બનાવી દીધું છે. જૂની યાદોને તાજી કરતું એકમાત્ર સ્થળ એટલે આપણું જે ભૂતકાળ છે સ્કૂલ હોસ્ટેલ જે છે ત્યાં આજે આપણે આવ્યા છીએ. જય અંદર બીજી
જોઈ વસ્તુ આપણે આવી ગયા છીએ ડાયટમાં. પણ આજે જ્યાં ભણતા હતા ને તો અહીંયા આપણે જો આપણા બાળકોને લઈને આજે આવેલા છીએ. જો અમારા ધ્રુવલભાઈ ને વેદિકાબેન છે, બંને અહીંયા બાળ જુનાગઢ છે એમાં થોડીક કસરતો કરી રહ્યા છે. ને આજે આવી ગયા છીએ જે આપણે ડાયટ સુરેન્દ્રનગર કહેવાય ત્યાં આપણે આજે વિઝિટ માટે આવેલા હતા. અને આપણે અલગ અલગ બધી જે જૂની જગ્યાઓ છે ત્યાં છે એનો આનંદ મારી કેવું છે શું છે મજા આવે. જો અમારા ધ્રુવલભાઈ ને વેદિકાબેન જો બે કસરત કરવા માટે બેસી ગયા છે. પણ અમારે વેદુબેન કરો તો વેદુબેન થાય છે તમારાથી? કરો બળ કરો બળ કરો હા કરો. જો અમારે વેદિકાબેનથી તો થતું નથી કાંઈ વાંધો નહીં. પણ ધ્રુવલભાઈ જો અમારે ચાલો ધ્રુવલભાઈ હવે તો ફાઇનલી આપણે આપણી કોલેજને ટાટા બાય બાય કરીને આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. રસ્તામાં ટાવર હતો. સુરેન્દ્રનગરમાં એક નવો એક મેળો આવેલો હતો કે જેને શાર્ક માછલીને જલપરીને એવું જોઈને આપણને એમ થયું કે ચાલો આપણે આટો મારી લઈએ અહીંયા. પણ ત્યાં આટો મારવા ગયા તો એવું કીધું ભાઈ હજી તો ચાલુ થઈ નથી. થોડોક સાંજનો સમય થઈ ગયો તો આપણે આપણા મામા સાથે આવી ગયા છીએ સુરેન્દ્રનગર. દૂધરેજનો કેનાલ જે છે તો એ કેનાલે બેસવા માટે આપણે આવી ગયા હતા. મસ્ત મજાનો નજારો હતો સાંજનો. પાણી થોડુંક કેનાલો ઓછું હતું પણ બેસવા માટે કુદરતી આનંદ માણવા માટેથી આપણે બહાર આવી ગયા હતા. મળીએ આપણે બીજા ભાગમાં.